ધનતેરસે રાજકોટના રેસકોર્સમાં ભવ્ય આતશબાજી. ધનતેરસની આતશબાજીમાં હજારો લોકો ઉમટ્યા. રેસકોર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર આતશબાજીનું આયોજન કરાયું. છેલ્લા 3.5 દાયકાથી થાય છે આતશબાજી. રંગબેરંગી ફટાકડાઓથી રાજકોટનું આકાશ દીપી ઉઠ્યું. દિવાળી કાર્નિવલ અંતર્ગત યોજાઈ આતશબાજી. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ગીતા મંદિરની મુલાકાત લીધી. એક્સ્ટ્રા બસ સંચાલનની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. દિવાળીને લઈ બસ સ્ટેશન પર મુસાફરોની ભીડ ઉમટી. બસમાં સવાર મુસાફરો સાથે હર્ષ સંઘવીએ વાતચીત કરી. ટ્રાન્સપોર્ટ પોલીસના અધિકારીઓ બસ સ્ટેશને હાજર રહ્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચાર્જ સંભાળ્યો. ગાંધીનગરના મેયર, ધારાસભ્ય સહિત હાજર. સ્વર્ણિમ સંકુલ 1 ખાતે ઓફિસમાં ચાર્જ સંભાળ્યો. ધનતેરસે સોના ચાંદીની ખરીદીનું મહત્વ છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1.32 લાખ રૂપિયા. ચાંદીનો 1 કિલોનો ભાવ 1.72 લાખ રૂપિયા. ધનતેરસના દિવસે બજારમાં ધૂમ ખરીદી. અમદાવાદમાં આજે ગાડીઓનું બમ્પર વેચાણ થયું. પ્રત્યેક શોરૂમમાં અંદાજે 70 થી 80 ગાડીઓની ડિલિવરી થઈ. અમદાવાદમાં ફૂલ બજારમાં લોકોની ભીડ. ધનતેરસના પૂજાપાની ખરીદી માટે લોકોનો ધસારો. ગુલાબ, કમળ, ગલગોટાના ફૂલની ધૂમ ખરીદી. ફૂલોની માંગ વધતા ફૂલના ભાવમાં વધારો થયો. સામાન્ય દિવસોમાં 50 રૂપિયા કિલો મળતા ગલગોટા 400 રૂપિયા કિલો મળી રહ્યા છે. 150 રૂપિયા કિલો મળતા ગુલાબના ફૂલનો ભાવ 800 રૂપિયા કિલો. ધનતેરસના પાવન પર્વે અમદાવાદમાં સમૂહ લક્ષ્મી પૂજનનું આયોજન. મેઘાણીનગરમાં એક સાથે 4500 શ્રીયંત્રનું પૂજન. જૂનાગઢના માળિયાહાટીનામાં આવેલું ધન્વંતરી મંદિરનું લોકોની આસ્થાનું પ્રતીક છે. ધનતેરસના પાવન પર્વે ધન્વંતરીની પૂજા કરવામાં આવી. એસટીના ફિક્સ પગારના કર્મચારીઓની દિવાળી સુધરી. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ફિક્સ પગારના કર્મચારીઓને તહેવારને લઈ પેશગી અપાશે. કર્મચારીને 10,000ની પેશગી એડવાન્સ તરીકે અપાશે. મોડાસા એપીએમસીનું પરિણામ જાહેર. ભાજપ પ્રેરિત પેનલના તમામ ઉમેદવારોની જીત. ખેડૂત વિભાગના તમામ 10 સભ્યો વિજયી. મોડાસા એપીએમસીમાં ખેડૂત હિત રક્ષક પેનલનો થયો વિજય. કુલ 26 ઉમેદવારો હતા મેદાનમાં. પાદરા એપીએમસી ચૂંટણીનું પરિણામ જાહેર. ચૂંટણીમાં ખેડૂત સહકાર પેનલનો વિજય થયો. ભાજપ પ્રેરિત ખેડૂત પ્રગતિ પેનલની હાર. એએમસીની સંકલન બેઠકમાં અમિત ઠાકરની રજૂઆત. વેજલપુરમાં ઓડાઈ લઘુમતીઓને મકાન ફાળવ્યા. ધારાસભ્યએ કટાક્ષ કરતા કહ્યું, ગોકળ ગાય ગતિથી કામ ચાલી રહ્યું છે. ભાવનગર મનપાની સાધારણ સભામાં હોબાળો. વિપક્ષો વોટ ચોર ગાદી છોડનું ટી શર્ટ પહેરીને આવ્યા. વિપક્ષને ટી શર્ટ કાઢી સભામાં બેસવાનું કહેતા હોબાળો થયો. પાલીતાણા માર્કેટયાર્ડમાં કડદા પ્રથાનો વિરોધ. લીંબુનો ઓછો ભાવ આપતા ખેડૂતોમાં આક્રોશ. ખેડૂતોએ યાર્ડના સત્તાધીશોને રજૂઆત કરી. સુરતમાં યલો ફીવર વેક્સિનની અછતની રજૂઆત. સાંસદ મુકેશ દલાલનો કેન્દ્રીય આરોગ્ય મંત્રીને પત્ર. વેક્સિનની અછત તાત્કાલિક દૂર કરવા રજૂઆત. વડોદરા એસટી બસ સ્ટેશન પર પ્રવાસીઓની ભારે ભીડ. દિવાળીના પર્વે વતનમાં જવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. વડોદરાથી 85 બસ એક્સ્ટ્રા દોડાવાઈ. બાવીસ તારીખ સુધી પંચમહાલ, દાહોદ, સંતરામપુર, રાજકોટ, પોરબંદર સહિત રૂટ પર એક્સ્ટ્રા બસ દોડાવાશે. ભીડનો લાભ લઈ ખિસ્સા કાતરો પણ એક્શનમાં. પ્રવાસીઓના પર્સની ચોરીની ઘટનામાં વધારો. સુરત એસટી ડેપોમાં દિવાળીમાં વતન જતા મુસાફરોની ભીડ. મોટી સંખ્યામાં લોકો વતન જવા નીકળ્યા. દિવાળીને ધ્યાને રાખી એક્સ્ટ્રા બસનું આયોજન કરાયું. અમદાવાદમાં રેલવે સ્ટેશન પર પરપ્રાંતિયોની ભારે ભીડ. વતન જવા માટે કાલુપુર રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જોવા મળી. રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી અને બિહાર જવા માટે પ્રવાસીઓનો ધસારો. પશ્ચિમ રેલવે દ્વારા 50થી વધુ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી. સુરતથી દિવાળીમાં વતન જવા માટે પરપ્રાંતિયોની ભારે ભીડ. ઉધના રેલવે સ્ટેશન બહાર 1.5 કિલોમીટર સુધીની વતનમાં જવા માટે લાઇન લાગી. ભારે ભીડ માટે પોલીસે વિશેષ વ્યવસ્થા કરી.
દિવાળીની રજામાં યુપી, બિહાર સહિતના રાજ્યોમાં જવા માટે પરપ્રાંતિયો ઉમટી પડ્યા. રેલવે તરફથી 12 જેટલી એક્સ્ટ્રા ટ્રેન દોડાવાઈ. વતન જવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. અમદાવાદમાં દિવાળીએ મેટ્રો ટ્રેનના સમયમાં 3 કલાકનો ઘટાડો. ફટાકડાથી સંભવિત નુકસાન ટાળવા માટે આ નિર્ણય લેવાયો. વસ્ત્રાલથી થલતેજ માટે છેલ્લી ટ્રેન 7:05 વાગે મળશે. અમદાવાદમાં એપીએમસીથી સચિવાલય માટે 6:25 વાગે છેલ્લી ટ્રેન મળશે. ગિફ્ટ સિટીથી એપીએમસી માટે ટ્રેન 6:18 વાગે છેલ્લી મળશે. કેશોદમાં પાકને બચાવવા માટે ખેતરોમાં પાણી પાતા ખેડૂતોને વીજળીનો પૂરતો પુરવઠો ન મળતા પીજીવીસીએલ સામે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો. ભાવનગરમાં પીવીસી કાર્બાઇડ ગન્સનો ઉપયોગ, ખરીદ વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું. ભાવનગરમાં હાનિકારક ચાઇનીઝ ફટાકડાથી દૂર રહેવા અપીલ. ગેસથી આંખોની કીકીને થઈ શકે છે અસર. એએમસીની એમપી એમએલએ સંકલન સમિતિની બેઠક મળી. બેઠકમાં એલિસબ્રિજના એમએલએ અમિત શાહની રજૂઆત. પાલડીમાં અશાંત ધારા હેઠળ ડેમોલેશન મુદ્દે રજૂઆત. ખાનપુર બુદરપુરામાં નોનવેજ લારીઓ હટાવવા રજૂઆત. જીવરાજ મહેતા હોસ્પિટલથી નહેરુનગર સુધી અંડરપાસની માંગ. એમએલએ અમિત શાહે કહ્યું અંડરપાસ માટે એએમસી વાયબિલિટી ચેક કરશે. લીલિયાના ચાચર ચોકમાં સીએનજી કારમાં આગ લાગી. પાર્કિંગમાં પડેલી કારમાં આગથી નાસભાગ. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો. સુરતમાં ફરી દારૂ પાર્ટી પર પોલીસના દરોડા. દારૂની પાર્ટી કરતા 17 લોકોને પોલીસે ઝડપી પાડ્યા. ક્રિકેટ રમ્યા બાદ દારૂની મહેફિલ કરી રહ્યા હતા. સમગ્ર મામલે વેસુ પોલીસે તપાસ હાથ ધરી. થરાદમાં ગેરકાયદે ફટાકડા વેચાણ પર કાર્યવાહી. પોલીસે ફટાકડાના સ્ટોલ પરથી ફટાકડા જપ્ત કર્યા. કાર્યવાહી થતાં ભાજપ નેતા નંદુ મહેશ્વરી અને પોલીસ વચ્ચે રકઝક થઈ. થરાદમાં આરટીઆઈ એક્ટિવિસ્ટની હત્યા. અમદાવાદના બિલ્ડરોએ કરાવ્યાનો ખુલાસો થયો. બિલ્ડરોએ 20 લાખમાં સોપારી આપ્યાનું ખુલ્યું. થરાદ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી. અંકલેશ્વરમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ મંત્રી બન્યા બાદ પહેલીવાર ભરૂચમાં આવતા સ્વાગત. ફટાકડા ફોડી ઢોલ નગારાના નાદ સાથે ભવ્ય સ્વાગત. ઈશ્વરસિંહ પટેલને પાણી પુરવઠા મંત્રી બનાવાયા છે. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાનું પોરબંદરમાં ભવ્ય સ્વાગત. રિવરફ્રન્ટથી સુદામા ચોક સુધી બાઇક રેલી યોજાઈ. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ચાર્જ લીધો. ચાર્જ સંભાળતા જ આરોગ્ય મંત્રીએ કહ્યું ડુપ્લિકેટ દવા બનાવનાર સામે તવાઈ લાવીશું. 300 શાળાઓ નિર્માણ ન કરી શક્યાનો અફસોસ. આરોગ્ય વિભાગ જોઈને સેવાનો ભાવ જાગ્યો. દરેક વિભાગ લોકોના સેવા માટે મહત્વના. મંત્રી ઋષિકેશ પટેલે પોતાની ઓફિસમાં ચાર્જ સંભાળ્યો. ઋષિકેશ પટેલે પરિવારના સભ્યો સાથે પૂજા કરી મંત્રીપદની જવાબદારી સંભાળી. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની જવાબદારી લીધી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ 124 કામોને મંજૂરી આપી. 124 કામ માટે ₹7,737 કરોડ ફાળવ્યા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, રોડ નેટવર્કના કામોને મંજૂરી. ગુજરાત હાઈસ્પીડ કોરિડોર માટે ₹5,574 કરોડ ફાળવાયા. માર્ગોને ક્લાઇમેટ રેઝિલિયન્ટ માટે 1,174 કરોડ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બિહારના પ્રવાસે. તેઓ બિહારમાં ચૂંટણી પ્રચારમાં હાજર રહ્યા. ઉમેદવારોના નામાંકન વખતે હાજર રહેશે. ધનતેરસે સુરતના વાતાવરણમાં પલટો આવ્યો. વેસુ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. સુરતમાં 3 થી 4 દિવસ માવઠાની આગાહી. આજે સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદની આગાહી હતી. ઠંડીની શરૂઆત સાથે હળવા વરસાદની આગાહી. રાજ્યમાં જોવા મળશે બેવડી ઋતુની અસર. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે. 20 થી 22 ઓક્ટોબરે મધ્યમ વરસાદની આગાહી. ઇન્ડિયા બ્લોકમાં ખેંચાણ.
10 બેઠકો પર મહાગઠબંધનના ઉમેદવારો સામસામે. શાહે કહ્યું, લાલુ જંગલરાજ લાવવા માંગે છે. 121 બેઠકો પર પહેલા તબક્કાનું નામાંકન પૂર્ણ.